પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે 26મી મે સોમવારના રોજ ભુજ ખાતે પ્રધાનમંત્રી કાર્યક્રમને પગલે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ભુજ મિર્ઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં સ્થળ પર તૈયારી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આજે કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી અને તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી। ગુજરાત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ખૂબ ઉત્સાહ ઉમંગથી આખું ભુજ અને કચ્છ જ્યારે ઉમટવાનું છે ત્યારે એની વ્યવસ્થા પોલીસ તંત્ર બધી જ એજન્સીઓ કરી રહી છે, જેથી કરીને રોડ પેક ન થઈ જાય, ભુજની અંદર ચાલવાની પણ જગ્યા ઓછી પડે એવી ક્રાઉડ થવાનું છે। ગુજરાતની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્તના સૌથી મોટા કાર્યક્રમનું આયોજન થવાનું છે। સંભવિત અનેક કામો જે રોડ રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, કંડલા પોર્ટના હોય, આવા અલગ અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે।